તો બીજી બાજુ હાથરસ અને બલરામપુરમાં પડેલી ઘટનાના જે અત્યારે હાલ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તેમાં પણ બનેલી ઘટનાને લઈને પીડિત પરિવારને યોગ્ય ન્યાય અપાવવા માટે ખાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધી આશ્રમથી લઈને કલેક્ટર કચેરી સુધી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહેશે અને જો કોઈ ન્યાય નહીં મળે તો આગામી વખતમાં પણ ન્યાય યાત્રા સમિતિ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। हाथरस અને બલરામપુરની જે જનન્ય ઘટનાઓ બની છે એ ઘટનાઓના પ્રતિકાર રૂપે અમે શનિવારે ગાંધી આશ્રમથી કલેક્ટર સુધી એક ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને આજે બંને દીકરીઓ છે એ દીકરીઓના પરિવારને જો ન્યાય નહીં આપવામાં નહીં આવે તો અમે અમારું જે આંદોલન છે એ ઉગ્રમાં ઉગ્ર કરીશું।